આ ભૂમિ તો બાપ દર્શનની ભૂમિ છે. મોખડાજી દાદા એના વિશે આપ જાણો છો, આપ તો એને માનો છો. દરિયાઈ પીર કયો તો ભલે, દરિયાઈ વીર કયો તો ભલે, એનું દાણ દેવું પડે. ઈ આ મોખડાજી જ્યાં ધડ લડે, માથા પડે, ધડ લડે. આ ઈ ભૂમિના, આ ગોહિલ વંશના તમારા પૂર્વજોને સાહેબ કરોડો વંદન કરવા પડે એવા અહીંયા પૂર્વજ છે ગોહિલ મોખડાજી. હોય વૃદ્ધ કે બાળ યંગ જોબન ભર્યો હોય બળવાન કે અબલ ઘેલો, પણ ગીત મંગળ દણા ગાઈને કંઠમાં ભલે હોય વરમાળ જોરી ચડેલો. હાલો પેલા ચોખ કરી લો, મજા આવે ને. હોકારો કરી જો, હાવ મૌન નો બેહર હતા યાર. ગઢવી બોલતો હોય, વાહ બાપુ વાહ, રમજુ બાપુ તાળીઓ વધાવો એકવાર જોરદાર. કારણ કે અમે કેસેટ સાંભળીને આવ્યા નથી, કોઈની કેસેટ સાંભળીને બોલવા આવ્યા એવું નથી. અમે ચારના દીકરા છીએ, તો અમે કઈક અમારી કવિતા રજૂ કરી આપ આગળ. જ્યાં મોજ આવે હોકારો, એથી વધારે મોજ આવે તો પડકારો, એથી વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો, પણ પોતાના હો, બીજાના ખિસ્સામાં નહીં. એમ અને આયા વધી જાજો બાપ. કારણ કે સમાજના ઉત્થાન માટે એક વીર પુરુષને ઈ ચેતના આજ કેટલા વર્ષે જાય ગઈ, તમે વિચાર કરો. એમાં બધા પુણ્યાત્મા નિમિત્ત બન્યા છો તમે. ધન્યવાદ છે, જનતાને વંદન છે જેને નિમિત્ત બનાવ્યા. તો ત્યાં મળ્યા છીએ મોખડાજીના સાનિધ્યમાં. પેલા કહી દઉં, મોજ આવે હોકારો, પડકારો, અને યથાશક્તિ શબ્દમાં મજા આવે, સંગીતમાં મજા આવે, છંદમાં મજા આવે, વાતમાં, તમને જ્યાં મજા આવે અહીંયા વધી જાજો બાપ. અને અહીંયા કારણ કે 3 મંદિરની પ્રતિષ્ઠા છે. આપ જુઓ ને, જંગલમાં મંગલ ઉભું કર્યું. કેટલા વર્ષે બાવળિયા નીકળ્યા અહીંયા તંબા. દાડો બાવળિયામાં ઘેરાઈ ગયો તો બાપ. પડાજી આ જાગ્યું છે પડાજી, એટલે મજા આવી બાપ. તમે ખાલી હોકારો કરીશો તમને બોલવાની મજા આવી જાય. કેમ થાય શું અમને અમારી વાણી અંદર ચોરાઈ જાય. કારણ કે આવે છે ને, અવતરણ થાય છે મારું વાળું. એટલે હોકારો કરીશો ને બાપ, મજા આવી છે અમને. હે હરવૈયા, હે રાય દાદા. વક્ર યમિત વિદુષમ બરન બાલ કોટી રવિભૂત. હે વક્ર યમિત વિદુષમ બરન બાલ કોટી રવિભૂત. હે નમો જ્ઞાન ના હર ભુજા, માળી અષ્ટદશમ યદભૂત. વર્ણાનામૃત સંઘાના રસાના છંદ સામપી. કારણ કે ભજન ગાવાળા કોઈ છે ને, અમે સાહિત્યકાર છીએ. તો તુલસીદાસજી મહાત્માએ જે ગણપતિ બેસાડ્યા હું એ બેસાડું, જે શ્લોકમાં બેસાડ્યા છે વિભૂલ સાહેબ. એ વર્ણાનામૃત સંઘાના રસાના છંદ સામપી. મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો. હે વંદે વાણી વિનાયકો. ચિંતા વિઘન વિનાશિની કમલાસની સકત. વીણ હતી હંસ વાહિની દુર્ગા દેહું સુમ. આમાં 3 આવી ગયા. આમ સતોગુણ, રજોગુણ, તમોગુણ. એ મહાલક્ષ્મી, મહાકાલી અને મા સરસ્વતી. ચિંતા વિઘન વિનાશની કમલાસની, જે કમલ માટે આસન કરે છે. કમલાસની સકત. વિષ હતી હંસ વાહિની દુર્ગા દેહું સુમત. શક્તિમાં મહાકાલી, શક્તિ કયો કે મહાકાલી કયો, અને માં લક્ષ્મીજી અને માં સરસ્વતી. એક દુઆમાં ચંદ બિરજાઈ નો દુઓ છે. થોડુંક
મેકિંગ આપજો મેકિંગ. બોલો ચામુંડા માત કી. એ તમને આ સારણના હમશે આ જો જૈનો બોલે ને તો સારણના હમશો પાપ લાગશે સારણના. આ ટીમ્બોય સારણનો છે ને જૂનો. હા આ ઈ ટીમ્બે બેટા છે એટલે બધા જય બોલજો. બોલો ચામુંડા માત કી. અમા લ્યો તમને ચાળ માથે પ્રેમથી નક્કી થઈ ગયું આજ જગે જૈનો બોલ્યા. કારણ કે અમે વીર રસના વાહક છીએ અને અમે કવિતા બનાવીએ બોલીએ વીર રસનો પાઠ કરીએ એ અમારા માટે ધૂપ છે. મારા બાપ વીર રસનો ધૂપ છે. ત્યારે હું માતાજી ચામુંડના છંદની યાદી કરું અને પછી આગળ ઉપર વાત માથે એક વાતનો દોર લઈશ. અને એવા સુપ્રસિદ્ધ કવિ ગોવિંદભાઈ પાલિયા જે ડાલામથો કવિ છે સાહેબ, એની વાણી બધા કલાકાર બોલે છે. આપણે ગોવિંદભાઈને સાંભળશું. પ્રકાશભાઈ ગઢવી પણ બહુ રૂડો સંચાલન કરે છે, એમને માણશું. બીજા એક ભાઈ આવ્યા છે પ્રતાપભાઈ ને આપણે સાંભળશું. બધા ગઢવી છે. વાહ વાહ, જૂનો નાતો જાળવો એમ. ઉઠી અમર મેં ગજ કમર મેં તું સમર મેં ચારણી. समर में चारणी देता डमर में खड़ग घर में रणनगर में डारणी. होता हमर में नहीं घर में देव अमर में तड़खड़े. बाधा खबर खाना गड़गड़े जी खबर खाना गड़गड़े. વચને આવતી રાખતી નજર યમ યાલ યમ પર ફતે ધ્વજ ફરકાવતી. શિર છત્ર થઈ રહેતી સદા હવે બાયક તું બાદ છે. તન યાદ છે કે યાદ છે. યો બાપ યો
દેવા મહેશ ને એ બાબા હાલો ગોહિલ અમીર દિગપાલ થાર થાર શેષ માંડળ ચળવળે તાર હરદ દસ દિગપાલ થાર થાર શેષ માંડળ ચળવળે હકરાળ દગ ધગ જાગ ચકમક ઉછળે હર હાક હર હર પાડલે ધર પર પડી અગ હરણ યાસા પૂરણ જાય સમર પરસે હે ચડી માં સમર પરસે હે ચડી સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું હજી ખૂટ્યું નથી ખમીર ઈ માથડા દેવા મહેશ ને હાલમ ગોહિલ અમીર. સાહેબ જોવો તો ખરા ઇતિહાસ, આ બધી વાતો જાણીતી છે અમે કરીએ. તમારી આગળ અમારે નવી વાતો મૂકવી છે, તમારી અસ્મિતાની વાતો કરવી છે, અમારે કાવ્યોનો ધૂપ દેવો છે, કારણ કે ભૂમિમાં તો મેળા છે. ત્યારે કઈ ઘર ઘોડો ને ઢાલા પટલ ભાલા એ થંભ બનાય એ ઘર ઘોડો યન ભાલા એ ટપલ પટલ યન ભાલા એ થંભ બનાય એ વો ઠાકોર ભોગે જમી આય ઓર કીસું અપનાય. સાંભળજો, ખેર કરતી ઉતરેલા ગોહિલો, શું અમર ઇતિહાસ છે સાહેબ, કાળની છાતી માથે લખેલા લેખ છે. આ તો જળ ધર રૂઠો નિત રહે, સમજો બાપુ, જ્યાં વરહાદ રૂઠો ફરે છે, વાદળા રિહાઈ હાલ્યા જાય છે, ટોળે ટોળા ઝુંડના ઝુંડ, વાદળના હૈયા ચીરાતા નથી. એ પોમી જળ ધર રૂઠો નિત રહે અન ધર જળ ઊંડી ધાર. હાંડિયાના ગાળે પાણી હોય, હાંડિયો આગો નાગો હાલ્યો જાય, તારે એક કોસ પાણી, એક બગડિયું પાણી બહાર નીકળે એટલા મારવાડની ભૂમિના જળ ઊંડા છે. પણ ત્યાંની સ્ત્રીઓ છે સ્નાન શેનાથી કરતી હશે? ત્યાંના રાજપૂતો છે સ્નાન શેના કરતા હશે? શેનાથી થતું હશે? કે જળ ધર રૂઠો નિત રહે ને ધર જળ ઊંડી ધાર. તો પણ નારી નાવે અગ્ન જાળ, અગ્નિથી સ્નાન કરે છે, જોહર કરે છે. એ આ તો નર નાવે ખગધાર. પુરુષો છે એ ખડગના ધારમાં તે ઉડતી લોહીની છેદરીયું લોહીથી સ્નાન કરે છે પુરુષો. અને સ્નાન રાજપૂતાણીયું છે કે આ જોહર છે ને, પદ્માવતી ને હમણાં ફિલ્મ આપ જાણો છો, આપ ગોવિંદભાઈના 2 દુઆ અને મારું એક લખેલું ગીત આપ આગળ રજૂ કરવું છે, મારે મોખડાજીની યાદ કરવા છે. અને અમે તો રાજપૂતાણી અમારી માટે તો માં છે, અમારી માટે તો પૂજવાનું ઠેકાણું છે ક્ષત્રિયાણી. હા હા સાહેબ જો, ગુંજબેરા ધ્રવાદળા ઝુંઝળ વેળા નંદ રાજ દ્વારે વેઢળા સોલક્ષંદ કવિયંદ. કાકા મોટાબાઈ ભાઈઓ હોય તો રાણીવાસમાં ન જઈ શકે, પણ ચારનો ઇતિહાસ તો જો કે ગમે ત્યારે રાણીવાસમાં ચારને જવાની મનાઈ નહોતી. સાહેબ તો અમારું ચારિત્ર કેટલું શુદ્ધ છે, તમે જો તો ખરા. હે
અમારે બેન આજની યુગમાં અમે કોઈ ના ગોલ સાહેબ ના કરે જાય કે ધંભાલા કરે કે જીવડાદાન કરે, અમારે બેન દીકરીને મળવું હોય, જે માતાજી કરવી તો કોઈ દરબાર ગમે હોય તો એમનો કે કવિરા તમે રસોડા બાજુ ન જાતા, કારણ કે અમારા માથે રાજપૂતોને ભરોસો છે ને, એ ભરોસો માં ભગવતીએ જાળવો છે સાહેબ. હા હા કે ગોવિંદભાઈ ના દુવો છે બહુ સુંદર. ભૂખ દુઃખ ભરડો લીએ થીગડો રો પટ ઠાટ, ભૂખ અને દુઃખ ભરડો લઈ લઈએ, ભૂખ દુઃખ ભરડો લીએ અને થીગડરો પટ ઠાટ, પણ હાલે ના ગણિકા હાડ ઓલું પંડ સતી નું ભાલિયા. સ્ત્રી હોય રાજપૂતાણી હોય, ભૂખ ભલે આવી ગઈ હોય ઘરમાં, દુઃખના ડુંગર આવી ગયા હોય અને કપડા માથે ઠીગડા માથે ઠીગડું માર્યું હોય, પણ એ રાજપૂતાણી સતી સ્ત્રીને એમ ન થાય કે હાલને ઘડીક નૃત્ય જાણતી હોય તો હાલને ઘડીક હું રમી આવું, ઘડીક ઠુમકા લેતો આવું, થોડાક પૈસા રળું. બાપી રાજપૂતાણીના કોઠે જન્મેલી ક્ષત્રિયાણીને એવો વિચાર ન આવે કાંઈ કે હું નાચવા જાઉં પૈસા લઈ આવું. કોઈ એવી હિરોઈન નથી કે ક્ષત્રિયાણીનું પાત્ર ભજવી કે એ તો રાજપૂતાણીના કોઠે આળવટવું પડે તો રાજપૂતાણી થવાય, તો પદ્માવતી થવાય, બાકી એમ થોડા થવાય જાય. કાંઈ રૂપ હોય એટલે કે ક્ષત્રિયાણી એવું ન હોય, અંદરનું રૂપ હોવું જોઈએ, લોહીનું રૂપ હોવું જોઈએ, એ ધાવણનું રૂપ હોવું જોઈએ અને કુળનું રૂપ હોવું જોઈએ. આ રૂપ હોય ને તો બાપ, અને ઈ નારી નાવે અગન જાળ, એ અગ્નિ થી સ્નાન કરે. બાકી આ પદ્માવતી બેની શું નામ, આનું હિરોઈન નું નામ? આ દીપિકા ને ખાલી આંગળીએ ખાલી સીથરું વીટીને આગ લગાડો ને મારા બાપ, હમણાં ખબર પરીક્ષા થઈ જાય કે આ પદ્માવતી બનશે કે નહીં બને. ખાલી એક આંગળીએ ખાલી આમાં સીથરું વીટી દો ને આગ લગાડો, અને જો એ પદુકોટ ને એ ઉભી રહીએ તો એને સેલ્યુટ કરી, વાહ ભાઈ વાહ, તે ભલે ભેજ્યું પાત્ર. બાપ મીણબત્તીના પૂતળા ઓગળે ને એમ રાજપૂતાણીઓ હાર હાર અંબા અંબા એમ આગમાં ઓગળી જાય. હો સાહેબ, મારા ગીતમાં લખેલી છે મેં ગાવી, અગ્નિને પણ આગ લાગે. સાહેબ બાપુ, રાજપૂતાણી જયારે અગ્નિ કુંડમાં જોહરમાં બેસતી છે ને, ત્યારે અગ્નિ પ્રજ્વલિત થતી ત્યારે અગ્નિને પણ આગ લાગતી છે. રાજપૂતાણીનું એનું તપ કેટલું હોય છે, એનું ચારિત્ર કેટલું હોય છે, એનો તાપ કેટલો હોય છે સાહેબ, અગ્નિને આગ લાગે. આ એક ક્ષત્રિયાણી સહાભૂષણ ગુણિકા સજે, ગુણિકા એટલે નાચવા વાળી બાઈ, આ બધા ગુણિકા કહેવાય. નૃત્ય કરે છે ને ભવાઈ મંડળમાં, એટલે ફિલ્મમાં નૃત્ય ગુણિકા કહેવાય. સહાભૂષણ ગુણિકા સજે, ઉત્તમ ગે આહાર, ઉત્તમ ભોજન મળે, ઉત્તમ મકાન મળે, ઉત્તમ વસ્ત્રો મળે. સહાભૂષણ ગુણિકા સજે, ઉત્તમ ગે આહાર, પણ સતી ધર્મ શણગાર હોતો પહેરવો મુશ્કેલ ભાલિયા. સતી શણગાર પહેરવો ને એ મુશ્કેલ છે, બાકી તો બધું થાય. એ સાહેબ રાજપૂતાણી એટલે જ કાક બાપુ કીધું છે કે રાણ દાત મારે શુદ્ધ ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતીથી. સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર ધરી રણ જૂજતી થી. વધારો વધારો મહેમાન, એ લાકડિયા ડાયરો અહીંયા આગળ બેહો અને ઘોળ કરો. શુદ્ધ ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી થી. સબ ઘાયલ ફોજ કો એક કરી ગણદાત મારે શુદ્ધ ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી થી. પોતાનો પિયું પોતાનો સ્વામીના રણમેદાનમાં બોટી બોટી થઈ જાય તો કે રાજપૂતાણી ખોળો ઓઢી રોવાય નહીં તો, અને ભાઈ ઉપાડે તરવારો
ક્ષત્રિયાણી જેથી શમશેર ઉપાડે ને તેથી ભોબી માટે ગડાકા થવા માંડે ગોવિંદભાઈ હો. ઘટાબટ જીગ જટા જટ શીશ પટાબટ ભમ પારા દાદા જંગ ભૂતા કદ લોઈ દાદા કદ ભણ બાબા કદ માસ ભરે. ઘટાબટ જીગ જટા જટ શીશ પટાબટ ભમ પારા દાદા જંગ ભૂતા કદ લોઈ દાદા કદ ભણ બાબા કદ માસ ભરે. रणदात मारे सुत भ्रात मारे निज नाथ मारे नहीं रोकती थी सब घायल फौज को एक करी तलवार धारी रण जूझती थी. शमशेर जेड़ी यारी झेलती थी यारी फौज का पाव हटावती थी कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपुतानिया थी. હવે ધ્યાનથી સાંભળજો. આ બધા ગીતો આપે સાંભળેલા છે. પૂજ્ય ભગત બાપુ દુલ્લાભાઈ કાક કેવી વીર ભૂમિ. મારું એક ગીત લખેલું છે એમાં એક ગીતમાં એ જેસો સરવૈયો જેસો સરવૈયો ને વેજોજી જેસોજી વેજોજી ભાઈ બે ભાઈ સાહેબ તમે જો એની મર્દાનગી જો ગોવિંદભાઈ ભાઈ વાત સાંભળશું આપણે. એ જેસો સરવૈયો એનો ભાઈ વે જોજી ઈ ભડ જા રાજ તું ભમેલ જેસો સરવૈયો એનો ભાઈ વે જોજી ઈ ભડ જા રાજ તું ભમેલ. ઠેઠ ગઢ લગી પહોંચ્યા તો તા તો બેગડાની બેગમ બોલી. બેગડા ની ઘરવાળી એની અર્ધાંગની એની બીબી એમ કે છે કે મારા બે ભાઈઓ છે ને સરવૈયા એ આટલામાં હશે એમ. કાળી રાત અડદના દાણા જેવી ઠા લાગી ગયો છે. અમે ભૂત હોકારા કરે છે ડાકડું રાહડા લે છે. આવી